આપણા દીકરાને આપણો ધર્મ શું છે એ પણ સમજાવજો સાહેબ. સાહેબ આજે આપણે શું કરીએ? લગ્ન થઈ જાય પતિ પત્નીના, જ્યાં ગર્ભ રહી જાય માતાનો, એટલે બસ વિચાર કરી નાખે કે મારા ઘરે દીકરો આવશે તો હું એન્જિનિયર બનાવીશ, એને ડોક્ટર બનાવીશ. હજી તો જન્મ નથી થયો એ પેલા એના ચાલુ થઈ જાય. પણ જ્યારે દીકરો ગર્ભમાં હોય ત્યારે પુસ્તક સારા વાંચજો, સારા પુસ્તક વાંચો, સારા ધર્મના ગ્રંથો વાંચજો. અને દીકરાનો જન્મ થાય તો ભલે અત્યારે વર્તમાન સમયની અંદર સાહેબ હું એમ નથી કહેતો ન ભણાવો, ભણાવજો, દીકરાને ખૂબ જ ભણાવો, પણ સાથે સાથે આપનો ધર્મ શું છે એને અવશ્ય સમજાવો. દીકરાને ભણવા માટે પુસ્તકો સારા લાવી દો, એને મોબાઈલ પણ લઈ દો, પણ સાથે સાથે એને એક ગીતાનું પુસ્તક આપો. એને કહો કે દીકરા ગીતાનું પુસ્તક છે ને એ રોજ રાતના મને જરાક સંભળાવજો. આવા ગીતાના પુસ્તકો, રામાયણ, ભાગવત, જો આવા દિવ્ય ગ્રંથો સાંભળશે અને તમને સંભળાવશે તો એને જ્ઞાન આવશે સાહેબ.